ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ લાગતા કામદારોમાં દોડધામ મચી। આગની ચપેટમાં કંપની બહાર ઉભેલું વાહન પણ આવતા ભડકે પડ્યું। આગની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો દોડાવી આગ પર કાબૂ મેળવવાની મશક્કતમાં લાગ્યા। ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે, જેમાં અનેક વખતે કોઈને કોઈ અકસ્માત થતા રહે છે। સોમવારના રાત્રિના દહેજ જીઆઈડીસીમાં આવેલી આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી। આગ એટલી પ્રચંડ હતી કે આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી। આગનો મેજર કોલ મળતા જ ફાયર બંબાઓના સાયરનથી દહેજ જીઆઈડીસી ગૂંજી ઉઠ્યું। ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવવાની જહેમતમાં લાગ્યા। આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં નાસભાગ મચી। ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના ગામોમાં જાણે ધરતીકંપ થયો હોય તેવા અહેસાસ સાથે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા। કયા કારણોસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાનિ નોંધાઈ છે કે નહીં તે હાલમાં જાણી શકાયું નથી। દહેજમાં આવેલી આરજીપીપી નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં રાત્રિના સમયે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી। આગ અંગે મેજર કોલ જાહેર થતાં 15 જેટલા ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવી લગભગ 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગ અંગેની જાણ થતાં જ ફાયર સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરી રહ્યા છે। જો કે હજી સુધી કોઈપણ પ્રકારની જાનહાનિની માહિતી સામે આવી નથી। રિપોર્ટર અવી સૈયદ, દહેજ।